નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 13મો રવિવાર ઉજવે છે. આજના શાસ્ત્રપાઠ ઈસુના શિષ્ય થવા માટેની કિંમત અને તેના પુરસ્કાર અંગે આપણને સમજૂતી આપે છે, જેનાથી આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવનનું કેન્દ્રબિંદુ પ્રભુ ઈસુ જ હોવા જોઈએ. શુભ સંદેશના આજના પાઠના પ્રારંભના વચનો આપણને આજકારૂપ લાગે એ સ્વાભાવિક છે. કુટુંબ વત્સલ ઈસુ જે પોતે મા બાપ સાથે એટલા પ્રેમથી રહ્યા, તે શિષ્યો પાસેથી આવી અપેક્ષા કેવી રીતે રાખી શકે? અહીં ઈસુ પ્રાથમિકતાની વાત કરે છે. એટલે આપણા જીવનની પ્રાથમિકતામાં જો ઈસુ અગ્રક્રમે હોય તો બાકીનું છૂટી જતું નથી, પણ તેમનો ક્રમ ઈસુ પછી હોય છે. એટલે જો દુનિયાવી કોઈ પણ બાબત ઈસુએ આપેલી પ્રેમની આજ્ઞાનો ભંગ કરવા તરફ દોરી જતી હોય તો આપણે એ બાબતને અવગણીને ઈસુને પ્રાથમિકતા આપવાની છે. જૂના કરારમાં અનુસંહિતાના ગ્રંથ મુજબ સદીઓ સુધી એકમાત્ર ઈશ્વર ઉપર પૂરા દિલથી, પૂરા જીવથી અને પૂરી તાકાતથી પ્રેમ રાખવો એવું ફરમાન હતું. ઈસુ પુત્ર પરમેશ્વર તરીકે આ જ ફરમાન પોતાની માટે લાગુ પાડે છે. શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો: આકાશમાં આટલા બધા ગ્રહો એકબીજા સાથે કેમ અથડાતા નથી? એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો: કારણ કે એ બધા સૂર્યની આસપાસ જ ફરે છે. આવું જ છે ઈસુપંથી જીવનમાં. જો ઈસુ જીવનનું કેન્દ્રબિંદુ બની રહે અને આપણું જીવન એમની આસપાસ જ જીવાય તો ક્યાંય અથડાઈ પડવાની શક્યતા જ ન રહે અને કૌટુંબિક તેમજ અન્ય સંબંધો વધુ તંદુરસ્ત બને, દિનચર્યા અર્થપૂર્ણ લાગે, તેમજ મુશ્કેલીઓમાં પણ ઈસુની હાજરીનો અહેસાસ સાંત્વન પૂરું પાડે. જૂના કરારમાં મહેમાન ગતિને પવિત્ર કાર્ય તરીકે બિરદાવવામાં આવ્યું છે, જેનું એક ઉદાહરણ આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં જોવા મળે છે. આ મહેમાન ગતિનો પુરસ્કાર ઈશ્વર તે સંતાનહીન સ્ત્રીને કોઈ આશા ન હોય એવી ઉંમરે પુત્ર જન્મના એલિસાના આશીર્વાદ મારફતે આપે છે. આવા દાખલા અબ્રાહમ અને લોતની મહેમાનગતિમાં જોવા મળે છે. શુભ સંદેશમાં પણ ઈસુ સત્કારનો મહિમા કરે છે અને તેની માટે ઈશ્વર તરફથી મળનાર પુરસ્કારની ખાતરી આપે છે. ઈસુ તેમના સેવકોનો સત્કાર પોતાનો સત્કાર ગણાવે છે. તેથી આપણે પુરોહિતો, સાધ્વીગણ, ધર્મોપદેશક અને ઈસુના અનુયાયીઓનો સત્કાર કરીએ છીએ ત્યારે ઈસુનો સત્કાર કરીએ છીએ. સંત મદર તેરેસાને એકવાર કોઈએ પૂછ્યું કે તેમણે આખું જીવન મૃત્યુના બિછાને પડેલા દરિદ્રોની સેવા કરવામાં કેવી રીતે બજાવી. મદરે જવાબ આપ્યો કે એ બધા છુપાવેશમાં ઈસુ જ હતા. ઈસુના અનુયાયીએ પોતાનો ક્રૂસ ઉપાડીને ઈસુને પગલે ચાલવાનું અનિવાર્ય છે, કેમ કે તો જ ઈસુના યોગ્ય શિષ્ય બની શકાય. ઈસુએ જ્યારે આ કહ્યું ત્યારે ક્રૂસ ધાર્મિક નિશાની બન્યો નહોતો, એ માત્ર શર્મિંદગી ભર્યું મોતનું સાધન હતો. એટલે ઈસુને સાંભળનારાઓ ઈસુ બલિદાન આપવાની વાત કરે છે એવું સમજ્યા હશે, પણ ઈસુનો અર્થ ત્યારે પણ એ જ હતો જે આજે છે. ક્રૂસ એટલે આપણા જીવનમાં આપણી ફરજો, આપણા દુઃખ, બીમારીઓ, આર્થિક હાડમારી, વેરઝેરની જીવનમાંથી બાદબાકી કરીને અને આપણને દુભાવનારને પૂરા દિલથી માફી, એ બધું ઈસુને અર્પણ કરી દઈને જીવીએ એટલે આપણો ક્રૂસ લઈને ઈસુને પગલે ચાલ્યા કહેવાય. બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ સમજાવે છે કે ઈસુપંથી હોવું એટલે ઈશ્વરની આજ્ઞાનું પાલન માત્ર નથી, પણ ઈસુના મૃત્યુ અને પુનરુત્થાનમાં સહભાગી થવું અને એ રીતે ઈસુ સાથેના સાયુજ્યોમાં જીવી શકાય. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.